જય શ્રી કૃષ્ણ બધાને. હું નીકળી ગયો સવારના પરમાં હળવદ જવા માટે. બસમાં બેસી ગયો ને ડ્રાઈવરે છઠ્ઠા ગેરમાં નાખી અને જવા દીધી ફટ 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 ફટ. અને પછી મેં કાનમાં નાખ્યા ભૂંગળાને કર્યા છત્રપતિના ગીત ચાલુ. અને બહાર તો બહુ ઠંડી ઠંડી મસ્ત હવા આવતી હતી. અને પછી આવી ગયું હળવદ અને બસમાંથી મને ડ્રાઈવરે ગાડી મૂક્યો. બોલો શું કરું? હું આવી ગયો ઘરે ચાલતો ચાલતો અને પછી ઓમભાઈને ફોન કરીને બોલાવ્યા. ઓમભાઈ થઈ ગયા એક જ ફોને હાજર અને અમે બે પછી કર્યા રામ રામ. પછી આવ્યા ઓમભાઈના ઘરે અને અમે ઓમભાઈ કર્યું ઇન્સ્ટાગ્રામ ચાલુ. અને વાગી ગયા 12 ને હું ને ઓમભાઈ બેહી ગયા જમવા. હું ને ઓમભાઈ જમીને નીકળી ગયા મોલ બાજુ. અને મોલમાં ફરતા ફરતા અમને દેખાણું ફ્રીજ, કારણ કે તેમાં હતું મિલ્કશેક અને અમારાથી રેવાયું નહીં. મિલ્કશેક પીને આવી ગયા અમે દુકાને અને ઓમભાઈ લીધી હાવેણીને કરી નાખી લાદી ચકાચોટ. ભાઈ 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 દુકાનેથી આવી અમે બંને ઘરે અને ઘરે આવીને બનાવી અમે રગડા જેવો ચા. ભાઈ 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 વાગી ગયા 6 ને અમે નીકળી ગયા બારે. અને અમે હાલતા 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 નીકળી ગયા પાણીપુરી વાળા આગળ. અને વચ્ચે આવી ગયો પાણીપુરી વાળો. તા મેં કીધું ઓમભાઈને હાલો પાણીપુરી ખાવા. પછી અમે લીધી એક એક ડીશ. હો ભાઈ 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 પડી ગઈ રાત ને અમે જમીન થઈ ગયા નવરા ને આવી ગયા બેડ ઉપર. હવે આપનો આજનો લોગ અહીંયા કણ જ પૂરો થાય છે. તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો કરી દો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય.